મારું નામ સિદ્ધિકાંત જસરાયા છે. હું સલાયા સહકારી માછીમાર મંડળીમાં પ્રમુખ તરીકે ફરજ બજાવું છું. હાલ ફિશરીઝ ગવર્મેન્ટના એવા કંઈક 30 કે 36 કાયદા કાઢવામાં આવેલ છે માછીમારો ઉપર. હવે કાયદાનો પોલીસ દ્વારા એમ કહેવામાં આવે છે કે ભાઈ કાયદાનું પાલન કરો તમે. માછીમારોની પરિસ્થિતિ એવી છે કે જે કાયદાનો જે સાધનો છે એ સાધનો કોઈ પણ માછીમાર પોતાની બોટમાં સમાવેશ કરી શકશે ને નહીં લઈ શકશે ને લઈ પણ લેશે એટલે એનો રાખવાનો એની પાસે નથી. તો એ માછીમારી કરશે કે સાધનો ભેગા કરશે. હવે સાધનાના અભાવના કારણે પોલીસ દ્વારા માછીમારો ઉપર ગુનો દાખલ કરવામાં આવે છે કે ભાઈ કાયદાનું પાલન તમારે કરવું પડશે. હા, હાલો અમે કાયદાનું પાલન કરીએ છીએ. આખા દેવભૂમિ દ્વારકા જિલ્લો જ કાયદાનું પાલન કરશે. બીજા જિલ્લામાં કાયદો કેમ લાગુ કરવામાં નથી આવ્યો? ગવર્મેન્ટે જે કાયદો લાગુ કરવામાં આવ્યો છે તો આખા ગુજરાતમાં આવવું જોઈએ, માત્ર ને માત્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કેમ? તો એના કારણે ટોટલ માછીમારો આજે અમે હડતાળ ઉપર બેઠા છે. એવા કયા સાધનો છે? સાધનો તો એવા છે, ફાયર સેફટી છે. હવે હમણાં તો એવો કાયદો આવ્યો છે કે લાઈફ બોટ તમારે રાખવી પડશે એમ. આ શૂઝ આવે છે, શૂઝ તમારે પહેરીને માછીમારી કરવી પડશે. તો આ કઈ માર્કેટમાં ફરવા જતા નથી માછીમારો એ માછીમારી કરવા જાય છે. એને શૂઝની શું જરૂર છે? હાથના ગલબ છે, માછીમારને એની જરૂર નથી. દિવસનો સિગ્નલ જોઈએ છે, રાતનો સિગ્નલ જોઈએ છે. ફટાકડાનો હવે એક ફટાકડો 2000 ની આડે ગળે પડે છે. હવે 2 ફટાકડા આપણે રાખવા એના 4000 રૂપિયા થી આવે. 12 મહિના 4000 રૂપિયા વેરંટી એ અમારે રાખવું પડે. હવે એવા કાયદો એક એ બહાર પાડ્યું છે કે ભાઈ એન્જિન રૂમમાં તમારે બાલ્ટી રાખવી પડશે અને સિલ્વર કોઇલ વાળી એમાં તમારે રેતી ભરીને મૂકવી પડશે. તો અમારે કઈ કાર્ગો જહાજ નથી કે અમે એમાં એવી વસ્તુ મૂકીએ. અમે પેલા તો અમારે માછીમારીનો સાધનો પૂરા નથી રાખી શકતા એટલી જગ્યા છે અમારી પાસે. તો આટલા સાધનો અમે ક્યાં રાખશું? જો ખરેખર કાયદાનો નિકાલ કરવામાં અમારે ઉપર નહીં આવે તો અમે આખો દેવભૂમિ દ્વારકા જિલ્લો ભેગો થઈ અને ઉગ્ર આંદોલન કરશું. હાલમાં 800 થી 850 બોટ માલિકો છે, બધા હડતાળ ઉપર બેઠા છે સલાયા. વધારે જરૂર પડશે તો અમે આગળ વધશું. હજી વહેલી તકે સરકાર અમારો નિકાલ કરે. જો નિકાલ કરવામાં નહીં આવે તો પછી અમારે આગળના પગલા ભરવો પડશે. એ ફટાકડો એક જાતનો સિગ્નલ આવે છે. હવે સિગ્નલની ક્યાં જરૂર પડે છે? જ્યાં બીજો કોઈ માછીમાર ના હોય. પ્લસ માછીમારની મોબાઈલમાં સિગ્નલ નથી. અત્યારે VHF એવી સિસ્ટમ છે કે અહીંયાથી 70 નોટિકલ માઇલ અહીંયા VHF વાત કરી લે છે. હવે અમારે ફરજિયાત ફટાકડો રાખવું, 2000 રૂપિયાનો એક ફટાકડો મારે ફરજિયાત રાખવું, જેનો ઉપયોગ કોઈ દિવસ થશે નહીં. કેમ કે સિગ્નલ ક્યારે જોઈએ? આપણે દરિયામાં એકલા છીએ તો એકલા સલાયાનો માછીમાર કોઈ કેમ એકલો જતો નથી. સલાયાના જેટલા માછીમારો જ એક સાથે સંગઠન કરી અને પછી જ ધંધો કરે છે. એટલે એને સિગ્નલની એ જરૂર નથી ને જે ગવર્મેન્ટે ફિશરીઝ ડિપાર્ટમેન્ટે જે સાધનો બહાર પાડ્યા છે ને સલાયાના માછીમારોને કોઈને જરૂર નથી. તો પોલીસ દ્વારા અમને અમલવારી કરવામાં આવે છે, એના કારણે ગુના દાખલ થયા છે. બધા માછીમારો ભેગા થઈને મારી પાસે આવ્યા છે એટલે અમે ઉગ્ર આંદોલન કર્યો છે.